છોટાઉદેપુર ખાતેથી વરસાદની વિગતો મળી રહી છે, જ્યાં નસવાડીમાં હાલ ધોધમાર વરસાદ વરસ્યો છે અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। તો વરસાદના કારણે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થઈ ગયા છે। છોટાઉદેપુરથી વરસાદની વિગતો સામે આવી રહી છે, જ્યાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। નસવાડીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાએ આગમન કર્યું છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વરસાદના કારણે રસ્તાઓ પર પણ વરસાદી પાણી વહેતા થઈ ગયા છે। આ માહિતી છોટાઉદેપુરથી મળી છે, જ્યાંથી દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। આજ રોજ વહેલી સવારથી જ છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદી માહોલ છે અને ધોધમાર વરસાદ ગાજવીજ સાથે વરસી રહ્યો છે। આ સાથે જ ભારે પવન પણ છે છોટાઉદેપુરના નસવાડીમાં। ત્યારે વરસાદના કારણે રાહદારી રસ્તાઓ પર પણ વરસાદી પાણી વહેતા થઈ ગયા છે। તો માહિતી છોટાઉદેપુરથી વરસાદને લઈ મળી રહી છે, જ્યાં નસવાડીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે પવનની સાથે જ ધોધમાર વરસાદ વરસ્યો છે। ત્યારે વરસાદના કારણે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે। તો વિગતો છોટાઉદેપુરથી મળી છે, જ્યાં હાલ વરસાદી માહોલ છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે પવન અને ગાજવીજ સાથે ઉપરાંત વાદળછાયું વાતાવરણ છે, જેના વચ્ચે મેઘરાજાએ એન્ટ્રી કરી છે। ત્યારે આ વરસાદના પગલે રાહદારી રસ્તાઓ પર પણ વરસાદી પાણી વહેતા થઈ ગયા છે અને જેના દ્રશ્યો પણ છોટાઉદેપુર ખાતેથી સામે આવી રહ્યા છે, જે આજ રોજ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો નસવાડી ખાતે ધોધમાર વરસાદ નોંધાયો છે। ભારે પવનના સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે રાહદારી રસ્તાઓ પર પણ વરસાદી પાણી વહેતા થઈ ગયા છે। તો માહિતી છોટાઉદેપુરથી વરસાદને લઈ મળી રહી છે, જ્યાં હાલ વરસાદી માહોલ છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે ગાજવીજ સાથે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। તો રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે, જેના પગલે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પણ હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે। તો નોકરિયાત વર્ગ તથા શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે।